નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે। તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, જેટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરું છું, દરેક ચેપ્ટરમાંથી 7-8 પ્રશ્ન હું તમને કહીશ, એ તમારે કરી દેવાના, તમારા પેપરમાં એ જ આવશે। ઓલરેડી આપણે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 9મું ચેપ્ટર આ બધાના જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમારી સાથે શેર કરેલા છે। અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। ગણિતના વિભાગ બી, વિભાગ સી એ પણ મેં તમને કીધા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। સામાજિક વિજ્ઞાન પણ હું તમને કહીશ। તમારી ચેનલ છે અને મને તમારા સપોર્ટની પણ જરૂર છે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સોલ્યુશન પણ હું તમને આપી દઈશ વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। 5મું ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? જૈવિક ક્રિયાઓ। 14 થી 15 માર્ક્સનું મિનિમમ તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં પૂછાશે। તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને કહું છું। અહીંયા તમને આ પ્રમાણે એક આકૃતિ આપેલી હશે, તમને એમ કે તમારે નામ નિર્દેશન કરવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી ઉપર શું આવશે? અહીંયા આવશે મહાધમની, તમને દેખાતું હશે બરાબર। એના પછી આ શું છે વિદ્યાર્થી મિત્રો? બે મૂત્રપિંડ કહેવાય, એ તમે જોઈ શકો છો। એના પછી આ છે તમારી ડાબી મૂત્રવાહિની, આ બાજુ જમણી મૂત્રવાહિની, આ થશે તમારું મૂત્રાશય। તો આ રીતના તમારી પરીક્ષામાં 2 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આકૃતિ પૂછાશે અને પૂછાશે જ બરાબર। ચલો, એના પછી લસિકા, એ રુધિરના જેવું જ છે, એના 2 અગત્ય છે। તો એ સૌથી પહેલા શું કરશે? નાના આંતરડામાં જે પાચિત ચરબી હશે, પાચિત ચરબી એટલે કે જે ચરબીનું પાચન થઈ ગયું હશે એનું શોષણ કરશે અને વહન એટલે કે આગળની બાજુ જવા દેશે। અને બીજું શું કરશે? બાહ્ય કોષ એટલે કે બહારના કોષમાંથી જે વધારાનું પ્રવાહી હશે એને ખેંચી લઈ રુધિરની સાથે પાછું મોકલશે। તો આ લસિકાની અગત્ય તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં બરાબર। ચલો, એના પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 2 તફાવત, એક ધમની અને શિરાનો, કણક અને ક્ષેપકનો। આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત તમે કરી દેજો। તમે સ્ક્રીનશોટ લઈ લો। ધમની શું કરશે? અંગોથી ક્યાં લઈ જશે? સોરી, ધમની હશે હૃદયથી અંગો તરફ લઈ જશે રુધિરને, અને શિરા હશે એ અંગોથી હૃદય તરફ લઈ જશે બરાબર। ધમની હૃદયથી અંગો તરફ, શિરા અંગોથી હૃદય તરફ। ધમનીમાં ઊંચું દબાણ હશે એટલે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક જોઈએ। શિરામાં દબાણ કેવું હશે? નીચું હશે એટલે દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હશે તો ચાલશે। 3 પોઈન્ટ લખી દેવાના અને એક ચોથો તમારે લખી દેવાનો, અહીંયા ઉપર લઈ જઉં છું આર્યુએ, તમે સ્ક્રીનશોટ લઈ લો ધમની અને શિરાનો બરાબર। ચલો, એના પછી તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કણક અને ક્ષેપક। શું પૂછાશે? કણક અને ક્ષેપક। તો એમાં પણ તમને લખી દો, હું તમને બતાવી દઉં। કણક અને ક્ષેપક, ઉપરના 2 ખંડોને કણક કહીશું, નીચેના 2 ખંડોને ક્ષેપક કહીશું બરાબર। કણકની દિવાલ પાતળી હશે, ક્ષેપકની દિવાલ જાડી હશે। કણકમાં રુધિર ક્યાંથી આવશે? અંગોમાંથી। ક્ષેપકમાં રુધિર ક્યાં આવશે? કણકમાંથી। કણકમાંથી રુધિર ક્યાં જશે? ક્ષેપકમાં। ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? અંગોમાં। થોડુંક વિચારવાનું છે, ભૂખવાનું કંઈ નથી, એક વખત તમે જોઈ લેશો, સમજી લેશો, તમને આવડી જશે બરાબર। એક આ પ્રશ્ન, 2 તફાવત કરજો। એના પછી આ બધા ઇન્ટેક્સના સ્વાધ્યાયના પ્રશ્નો છે જે મને લાગે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન। તો એક જ ચક્ર દરમિયાન હૃદયમાંથી રુધિર 2 વખત પસાર થશે। એક ચક્રમાં રુધિર આપણા હૃદયમાંથી 2 વખત પસાર થશે, એને આપણે કહીશું રુધિરનું બેવડું પરિવહન। અને શા માટે જરૂરી છે? તો આપણને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અંગ હશે, વિદ્યાર્થી મિત્રો આ ઉપર કેમ નથી જતું? જસ્ટ વેઇટ, ઉપર જવા દઈએ। 2 ઓકે, ચલો। તો આપણા શરીરમાં કોઈ પણ અંગ હશે, હાથ હશે, પગ હશે, એને ઓક્સિજન મળવું જોઈએ। ઓક્સિજન બહુ વધારે પડતું મળવું જોઈએ અને એના માટે બેવડું પરિવહન જરૂરી છે। થોડુંક જાય તો કંઈ કામ ના કરે બરાબર, એના માટે તમારે લખવાનું છે। એના પછી ઇમ્પોર્ટન્ટ છે આર્યોએ, હિમોગ્લોબિનના ઉણપના કારણે શું થાય? તો એના કારણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો એક રોગ થશે, એનું નામ છે એનિમિયા બરાબર। જે ઓક્સિજન આપણા શરીરમાં પૂરતો ના મળે કોષીય શ્વસન માટે બરાબર, જારક શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે। જારક અને અજારક શ્વસનનો ડિફરન્સ પણ તમે કરી દેજો। હિમોગ્લોબિનની ઉણપ એટલે કે ઓછું થઈ જશે આપણામાં લોહીનું પ્રમાણ, તો એનિમિયાનો રોગ થશે।
એના કારણે તમને થોડુંક કામ કરશો તો કંટાળો આવશે, થાક લાગશે, અશક્તિ આવી જશે, આવું બધું થશે, બરાબર. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હશે તો. એના સિવાય સ્વયંપોષી પોષણ માટેની જરૂરી પરિસ્થિતિ, એના માટે 4 પરિસ્થિતિ તમારી પરીક્ષામાં પૂછાશે, તો 4 પરિસ્થિતિ લખવાની. એક તો ક્લોરોફિલની હાજરી, કારણ કે જે લીલી વનસ્પતિ લીલી કેમ હોય? કારણ કે એની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય. અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવશે, એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. પૂછાઈ જાય તો પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લોરોફિલ હશે તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, પોતાનો ખોરાક જાતે બનાવે. તો ક્લોરોફિલની હાજરી. પ્રકાશ શક્તિનું શોષણ, એટલે કે સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરશે, એટલે તમારે લખી દેવાનું પ્રકાશ શક્તિનું શોષણ. પાણી જે આપણે આપીશું અથવા મૂળમાંથી શોષશે એનું વિઘટન થશે, અને જે કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાંથી લેશે એનું પણ રિડક્શન થશે. કારણ કે આપણને ખબર છે, આપણે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, લીલી વનસ્પતિ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન બહાર કાઢશે. તો કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાંથી લેશે, બરાબર, એનામાંથી કાર્બન દૂર થઈ જાય CO2 માંથી, તો ખાલી O2 વધશે, તો ઓક્સિજન મળી ગયો. અને કઈ નિપજ મળશે? તો ગ્લુકોઝ, કાર્બોદિત, ઓક્સિજન, આ બધી વસ્તુ મળશે, બરાબર. એના પછી ચરબીનું પાચન ક્યાં થશે? તો ચરબીનું પાચન થશે નાના આંતરડામાં. અને તૈલોદીકરણની તમારે વ્યાખ્યા લખવાની કે મોટા મોટા ગોલકો હશે એ વિખંડિત એટલે નાના નાના ગોલકોમાં રૂપાંતરિત થઈ જશે, એને આપણે કહીશું તૈલોદીકરણ. અને જે ચરબીનું પાચન ફેટી એસિડમાં થશે અને ગ્લિસરોલમાં થશે, બરાબર. ફેટી એસિડ અને ગ્લિસરોલ એ યાદ રાખજો, MCQમાં પણ પૂછાય છે કે ચરબીનું પાચન લાઇપેઝ નામના ઉત્સેચક દ્વારા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થશે, અને આ પ્રક્રિયા થશે નાના આંતરડામાં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું મેં તમને સમીકરણ હમણાં જ કીધું, એ તમે સ્ક્રીનશોટ લઈ લો. જારક શ્વસન, અજારક શ્વસન, એનો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ લો, બરાબર. અહીંયા હું સાઈડમાં ઉપર જતો રહું. અને જલવાહક અને અન્નવાહક, બરાબર. અને જઠરમાં એસિડની ભૂમિકા આપણે ઇન્ટેક્સ પ્રશ્ન છે. તો બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી પરીક્ષામાં, આનામાંથી જ 1-2 પ્રશ્ન પૂછાશે પ્રથમ પરીક્ષામાં અને ફાઇનલ બોર્ડની પરીક્ષામાં પણ. વિભાગ બી માટે, વિભાગ સી, વિભાગ ડી ના પણ હું તમને અલગથી કહીશ આ ચેપ્ટર, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એના માટે થોડાક 8 થી 9 પ્રશ્ન, 10 પ્રશ્ન થઈ ગયા હશે. બધા જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે કરી લેજો. તમારા સપોર્ટની જરૂર છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને બધા જ વિડીયો મળી રહેશે. વિભાગ બી ના, વિભાગ સી ના, વિભાગ ડી ના 2-3 દિવસમાં આવી જશે, નહીં આવ્યા હોય તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.